જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ભાદરવા સુદ ચોથથી 14 બરાબર 10 દિવસ આપણે ગણપતિ દાદાને આપણા ઘરમાં, સોસાયટીમાં, ગલીઓમાં મંડપ સજાવીને આવાહન કરી સ્થાપીશું. પૂજા પાઠ, સ્તોત્ર, આરતી, જપ આ બધું જ આપણે જરૂર કરીશું. નવા પવિત્ર વાતાવરણમાં પવિત્ર ઉર્જા શરીરમાં પ્રવેશશે તો ઘણી ઘણી જાતના નાના નાના રોગો સમાપ્ત થઈ જશે. ઉપરાંત શરીરની અંદરનું મેટાબોલિઝમ સાફ થઈ જશે. જન્માંતરના કુકર્મો બળવા વાળું અને કપાવવા વાળું તત્વ કોઈ હોય તો શ્રી ગણેશ છે. ગણપતિ આપણી અંદર નાના નાના ગણોનો સમૂહ એટલે ગણપતિ. જેમ આપણા પરિવારમાં, કુટુંબ કે સમાજમાં બધા જ લોકોના કર્મો પવિત્ર નથી હોતા, સ્વભાવો પણ એક સરખા નથી હોતા, અલગ અલગ હોય છે. વૃત્તિઓમાં પણ સારી નરસી હોય છે. આ બધા જ ગણો એક જાતના ગણો છે. નાના 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 પરિવાર જેવા નાના ગણો છે. આ ગણો એટલે આવા તત્વોથી ભરેલું આપણું શરીર છે. તેથી દેવોની, પ્રત્યેક દેવોની સ્તુતિ છે, પાઠ છે, જપ છે, ધ્યાન છે, સાધના છે. આ કરવાથી જે દેવનું આપણે કરીશું તે દેવોના ગુણો આપણામાં જરૂર પ્રવેશશે. જેવો સંગ કરીએ તેવો રંગ લાગે, તેમ જે દેવને આપણે ઈષ્ટદેવ માનીશું, જે દેવની પૂજા પાઠ જપ સાધના કરીશું તે જ દેવોના ગુણો આપણામાં આવશે અને આવવા જ જોઈએ. સૂત્રમાં કહ્યું છે કે શિવો ભૂત્વા શિવમ યજેત, કૃષ્ણો ભૂત્વા કૃષ્ણમ યજેત, રામો ભૂતવા રામય યજેત. શિવને ઈષ્ટદેવ માનનાર વ્યક્તિ કદી જ અજ્ઞાની રહી શકે જ નહીં. સતત સ્મરણથી એ વ્યક્તિનું પછી ખાવું પીવું સમર્પિત થઈ જાય. ખાવું સમર્પિત થાય, પીવું અભિષેક થઈ જાય, બોલવું સ્તોત્ર બની જાય, ચાલવું ધર્મયાત્રા બની જાય અને વિચારવું તેજ બની જાય. આ બધું જ શિવાર્પણ થતું હોય છે. શ્રી કૃષ્ણને ઈષ્ટદેવ માનનાર કદી હતાશ થાય નહીં, ઉદાસ થાય નહીં, લાચાર તો હોય જ ના શકે. જુઓ કૃષ્ણનું જીવન. આ જગતમાં આપણને શું દુઃખો પડ્યા. આપણને ક્યારેક પાણી બંધ થઈ ગયું તો, ક્યારેક આપણા બિઝનેસમાં ખોટ આવી, ક્યારેક આપણે બહાર જવું હતું ને એકદમ વરસાદ આવ્યો, ક્યારેક આપણને પ્લેનની ટિકિટ ના મળી, ક્યારેક આપણે ધાર્યું હતું એ થયું નહીં. આપણા જીવનમાં આવા બધા દુઃખો નથી. આ તો ખોતરીને ઊભા કરેલા દુઃખો છે. આ ખોતરીને ઊભા કરેલા દુઃખ નથી, કષ્ટ છે એક જાતનું. તેથી દુઃખ તો કોને કહેવાય આ જગતમાં? જો કોઈએ દુઃખ ભોગવ્યું હોય તો સૌથી પ્રથમ શ્રી કૃષ્ણે. ક્યારેક ચર્ચા કરીશું. ત્યાર પછી કુંતાએ, ત્યાર પછી દ્રૌપદીએ, સીતાએ પણ નહીં. સીતાની સાથે તો પતિ હતા, રામજી હતા. આ જગતમાં દુઃખો સહન કર્યા છે ગોપીઓએ, રાધાએ, યશોદાએ, દેવકીએ. આવા દુઃખો આપણને પડ્યા નથી. આ દુઃખ શું એની ચર્ચા આપણે જરૂર કરીશું કે જેથી આપણે દુઃખમાં છીએ, દુઃખ આવી રહ્યું છે, દુઃખ ભોગવ્યું, આ બધી નજર આપણા ઉપરથી ઉતરી જાય. આપણે જ આપણી નજર ઉતારશું. કોઈ શું ઉતારે? કારણ કે બધાએ દુઃખી છીએ કરતા જ હોય છે. જે દુઃખી કરતા હોય એ બીજાનું દુઃખ ક્યાંથી કાપી શકે? આપણે જ સમજપૂર્વક આપણા દુઃખોને કાપીને કદી નહીં કહીએ કે આપણને દુઃખ છે એમ. ઈષ્ટદેવ કૃષ્ણને માનનાર કદી લાચાર, ઉદાસ, હતાશ હોઈ જ ના શકે. જો માં ગીતા વચ્ચે બોલી રહી છે, દુઃખેશ્વનો દ્વિગ્ન મનઃ સુખેષુ વિગત સ્પૃહ વીત રાગ ભય ક્રોધ સ્થિત ધીર્મ નિરુચ્યતે. કૃષ્ણની જેમ દુઃખમાં ઉદ્વિગ્ન થાય નહીં, હતાશ નિરાશ કન્ફ્યુઝ ન થાય, દુઃખમાં તૂટે નહીં અને સુખમાં છલકે નહીં, એવી વ્યક્તિ હંમેશા કૃષ્ણને ભજે તો કૃષ્ણના ગુણો આવે. આવો પ્રાર્થના કરીએ. દુઃખના તરંગોમાં પણ હે તાળ હાથ ગણશું, સુખની સુરાઈમાં ઘોડી પ્રેમ પિયુષ પીશું. ભૂલો ઘણીએ કરીએ બાળક ગણો તમારા,
આ જગ તમારું ભગવન, મહેમાન અમે તમારા, જેમ રાખશો અમોને રહેશું થઈ તમારા, આ જગ તમારું ભગવન.